મારું નામ મનરાજભાઈ વાળા છે. હું પૂર્વ નગરપાલિકા પ્રમુખ છું. વોર્ડ નંબર 2ના એક જાગૃત નાગરિક તરીકે આજે મારા વોર્ડના 2 સદસ્યોની સાથે અને મારા મતદારોની સાથે નગરપાલિકામાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમારા વોર્ડ નંબર 2ના પ્રમુખની નિમણૂક થઈ છે, છતાં અમારા 2 નંબર વોર્ડમાં સફાઈ, લાઇટ જેવા પ્રાથમિક પ્રશ્નોમાં ખૂબ હેરાનગતિ છે. સ્ટાફ દ્વારા કોઈ જાતનો અમને જવાબ દેવામાં આવતા નથી અને ઘણા સમયથી અમારો પ્રશ્ન હતો કે નવા બોડી બનશે એટલે અમને પાછો ફાયદો થશે, પણ એ મારું ચોક્કસ કોઈ વસ્તુ થયું નથી. આજે અમે નોંધાવા આવ્યા તો પ્રમુખ પ્રતિનિધિ તરીકે પ્રમુખના પતિદેવ, એ સિવાય અન્ય લેડીઝ જે ચૂંટાયેલા બહેનો છે એના પતિદેવો દ્વારા આખી નગરપાલિકાનું સંચાલન કરવામાં આવે છે. આ એક નિંદનીય બાબત છે. જે ચૂંટાણા છે તે જ લોકો પાલિકા ચલાવે એવી અમારી માંગણી છે, એવી મતદારોની માંગણી છે. અને અમારા 2 નંબર વોર્ડમાં ખૂબ અન્યાય થાય છે. છેલ્લા 15 દિવસથી અમારે એકને એક રજૂઆત છે, સફાઈની, ગટરની, ભૂગર્ભ ગટરના ઢાંકણાની. તો કોઈ પણ જાતનું હજી અમને કોઈ જવાબ દેવામાં આવતો નથી. એટલા માટે અમે આજ રૂબરૂ નગરપાલિકાએ બધા મતદારો સાથે આવ્યા છીએ અને સાથે અમારા ચૂંટાયેલા 2 સભ્યોને પણ અમે લાવ્યા છે. એક મતદાર નાગરિક તરીકે બાબરાના આવી રીતે અમારી યારે અન્યાય થશે એના માટેનો જવાબદાર કોણ? આ પાલિકામાં નથી કોઈ જાતની જવાબદારી કોઈ સ્ટાફ સંભાળતું નથી, ચીફ ઓફિસર સંભાળતું નથી, કોઈ પ્રમુખ પ્રતિનિધિ સંભાળતું. એના માટે અમે આજ કહેવા આવ્યા.